રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રસ્તુત છે કાર્યક્રમ બચી ગઈ નદી. શ્રિયા એક નાનકડા ગામમાં રહેતી હતી. ગામમાંથી એક નદી વહેતી હતી, જેના કિનારે તે ઘણીવાર મિત્રો સાથે રમવામાં અને માછલી પકડવામાં સમય પસાર કરતી હતી. એક દિવસ નદી કિનારે રમતી વખતે શ્રિયાએ નદીમાં કંઈક અજુગતું જોયું. પપ્પા, આ નદીમાં શું વહે છે? બેટા, ફેક્ટરીઓ તેમનો કચરો નદીમાં ઠાલવે છે. કેવો કચરો? જે બાકીની વસ્તુઓનો ઉપયોગ નથી થતો તે ફેક્ટરીઓ દ્વારા નદીમાં ફેંકીને વહાવી દેવામાં આવે છે. આનાથી નદીનું પાણી ગંદુ તો બને જ છે, પરંતુ નદીમાં રહેતી માછલીઓ અને અન્ય પ્રાણીઓનું જીવવું પણ મુશ્કેલ બને છે, અને આ પાણી પીને લોકો બીમાર પણ પડે છે. તો આપણે કારખાનેદારોને તેમનો કચરો નદીમાં ન નાખવા માટે કહીશું. દીકરી, તેઓ આપણી વાત કેમ સાંભળે? પણ પાપા, આ રીતે તો આપણી નદી વધુ ગંદી થઈ જશે. હું મારી નદીને બચાવીશ. આપણે નદીના પાણીને ગંદા થવાથી બચાવવું પડશે, નહીં તો બધી માછલીઓ મરી જશે અને આપણે બધા બીમાર થઈ જઈશું. પરંતુ આપણે શું કરી શકીએ? આપણે ગામના તમામ લોકો સાથે વાત કરીને તેમની મદદ લઈ શકીએ છીએ. હા, ચાલો દરેક સાથે વાત કરીએ. કોણ છે? હું શ્રેયા છું. નદીનું પાણી ખૂબ ગંદુ થઈ રહ્યું છે. તો આમાં હું શું કરી શકું છું? એકવાર અમારી વાત તો સાંભળો. અમારી વાત કોઈએ સાંભળી નહીં. હવે આપણે શું કરીશું? હું નદીને ગંદી થતી નહીં જોઈ શકું. હું ચોક્કસ કંઈક કરીશ. યાદ આવ્યું, દીદીએ કહ્યું હતું કે પત્ર લખવાથી પરિવર્તન આવે છે. મુખ્યમંત્રી શ્રી, ગામમાં ઉપસ્થિત કારખાનાના કચરાથી નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. આપણે બધા નદીના પાણી પર નિર્ભર છીએ, અને આ પ્રદૂષિત પાણીને કારણે અમારું ગામ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. આપને વિનંતી છે, અમારી નદીને બચાવવામાં અમારી મદદ કરો. આભાર. મને આશા છે કે આ પત્ર પરિવર્તન લાવશે. ધીમે ધીમે ગામના ઘણા લોકો બીમાર પડવા લાગ્યા. ભાઈ, મને શરદી અને તાવની દવા આપો. રચના બેટા, ઘરમાં કોણ બીમાર છે? નમસ્તે કાકા. નમસ્કાર. રિષભ બીમાર છે. એણે કંઈ આડું ઉડું ખાધું હતું કે શું? ના કાકા, ડોક્ટરે કહ્યું છે કે આ બધું દૂષિત પાણી પીવાના કારણે થયું છે. અચ્છા, તને ખ્યાલ છે? છેલ્લા કેટલાક દિવસોમાં આ દૂષિત પાણી પીને ગામના ઘણા લોકો બીમાર પડ્યા છે. આપણે શ્રેયાની સલાહ પહેલા સ્વીકારવી જોઈતી હતી. હજુ મોડું નથી થયું. નદીનું દૂષિત પાણી પીવાથી આખું ગામ બીમાર પડી રહ્યું છે. અમને એ સમજાઈ ગયું છે કે નદીને બચાવવી કેટલી જરૂરી છે. હા, હવે અમે પણ તારો સાથ આપીશું શ્રેયા. ઠીક છે, તો ચાલો આપણે બધા ભેગા થઈને અહીં સહી કરીએ. નદીને બચાવો. પ્રધાન કાકા, આ લો અને અમારી નદી બચાવવામાં અમારી મદદ કરો. લાવ દીકરી, લાવ. નિયમોનું પાલન ન કરવા બદલ ફેક્ટરીને દંડ કરવામાં આવ્યો, તેમજ નદીનો કચરો સાફ કરવા માટે મશીનો લગાવવાની પરવાનગી આપવામાં આવી. ઓર્ડર મળતાની સાથે જ કારખાનેદારે ગામમાં ગંદુ પાણી સાફ કરવા માટે મશીન લગાવી દીધું. ટૂંક સમયમાં નદીમાં વહેતો કચરો પણ સાફ થઈ ગયો. અમે ફેક્ટરીના કચરાનો યોગ્ય નિકાલ કરવાનું અને નદીના પાણીને પ્રદૂષિત નહીં કરવાનું વચન આપીએ છીએ. પાપા, જુઓ, નદી સ્વચ્છ થઈ ગઈ. મને તારા પર ગર્વ છે શ્રેયા. તે આપણી નદીને બચાવી લીધી. તમે સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ બચી ગઈ નદી. અનુવાદ અને રેકોર્ડિંગ સમર્થન ક્લેપર એન્ટરટેનમેન્ટ દ્વારા. પ્રોગ્રામ કોઓર્ડિનેટર પ્રોફેસર ઉષા શર્મા. એકેડમિક સપોર્ટ
યાચના ગુપ્તા